તેઓ યુથ કોંગ્રેસના યુવાનોને 8 જણાને गिरफ्तार કર્યું છે અને વર્તમાન અમને गिरफ्तार કરવામાં આવી રહ્યો છે। मोदी सरकार होश में आओ, होश में आओ, होश में आओ। हाय 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 राजीनामा आपको, राजीनामा आपको। અમે શાંતિપૂર્વક પ્રદર્શન કરીએ છીએ છતાં પણ આ સરકાર અમને એટલું બધું હેરાન કરે છે। નમસ્કાર મિત્રો, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। અમદાવાદ કોંગ્રેસ દ્વારા એક અત્યારે લાલ દરવાજા ખાતે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, ઘેરાવનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમને લઈને કોંગ્રેસના ઘણા બધા નેતાઓ અને કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે। આપણી સાથે હિતેન્દ્ર પીઠડિયા છે। સાહેબ, આ કાર્યક્રમનો મુખ્ય મુદ્દો શું છે? આ કાર્યક્રમનો મુખ્ય મુદ્દો એ છે કે એપ્સ્ટીન ફાઇલમાં જે નરેન્દ્ર મોદીનું નામ, અનિલ અંબાણીનું નામ અને હરદીપ પુરીનું નામ આવ્યું છે, તો આ આખા મુદ્દે સરકાર ચૂપ કેમ છે? શા માટે એવું છે કે સરકાર દબાઈ રહી છે, ડરાઈ રહી છે? એવું લાગી રહ્યું છે કે અમેરિકા સાથે, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે એ માત્ર ને માત્ર આ સરકારે ડરથી કરેલું છે। એવી કોઈ વિગત છે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે, એવી માહિતી છે કે જે માહિતીના ડરે, એના દમ ઉપર આ નરેન્દ્ર મોદીને ડરાવી રહ્યા છે, દબાવી રહ્યા છે। અને નરેન્દ્ર મોદીને ડરાવવા માટે આ પહેલીવાર ઇતિહાસમાં એવું બન્યું છે કે ગુજરાતના અને દેશના અને દુનિયાના ઇતિહાસમાં કે ડોનાલ્ડ ટ્રમ્પ એવું જાહેરમાં લખે છે એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કે નરેન્દ્ર મોદીને માટે મારી પાસે એવી માહિતી છે કે જો હું માહિતી લીક કરીશ તો એની પોલિટિકલ કેરિયર ખતમ થઈ જશે। તો એવી કઈ સ્ફોટક માહિતી ડોનાલ્ડ ટ્રમ્પ પાસે છે કે જે એ રિલીઝ કરી દે તો નરેન્દ્ર મોદીની કેરિયર ખતમ થઈ જાય? અને એવું લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદી આ દેશ ડોનાલ્ડ ટ્રમ્પને સરેન્ડર કરી દીધો છે। હિતેન્દ્રભાઈ, આપ જે કોંગ્રેસ છે, કોંગ્રેસ લોકો સુધી કેવી રીતના પહોંચશે? કેમ કે અત્યારે કોંગ્રેસ ઘણી બધા જગ્યાએ એવું બને છે કે કોંગ્રેસ દેખાતી જ નથી। તો આ જે મુદ્દાને લઈને કેવી રીતના ગુજરાતમાં આખો ઉગ્ર પ્રદર્શન કરીશું? આ તમે જોઈ રહ્યા છો કે આપણી પાછળ ત્યાં તમે ભાઈ વિડીયો બતાવો એ બાજુ, અહીંયા પહેલી વાર આ રીતે જો પ્રદર્શન થઈ રહ્યું છે। અમે લોકો તો સડકો ઉપર આ મુદ્દે આવી જ ગયા છીએ અને આ જે સડકો ઉપર મુદ્દે આવી ગયા છીએ, આવનારા દિવસોમાં આ મુદ્દો લઈને અમે અમદાવાદના 48 વોર્ડમાં જવાના છીએ, ગુજરાતના દરેક જિલ્લે જવાના છીએ, દરેક તાલુકે જવાના છીએ અને દરેક જગ્યાએ જઈ અને કહેવાના છીએ કે આ નરેન્દ્ર મોદી જે છે આ ડોનાલ્ડ ટ્રમ્પથી ડરેલા છે, આ અદાણીને બચાવવા માટે, પોતાની જાતને બચાવવા માટે સમાધાન કરી રહ્યા છે અને આ દેશને વેચી રહ્યા છે। હિતેન્દ્રભાઈ, આ જે ટ્રેડ ડીલ છે એને ખેડૂતોને શું નુકસાન કે ફાયદો થશે? આ ટ્રેડ ડીલના માધ્યમથી ખેડૂતો જ નહીં, આખો જે મધ્યમ વર્ગ છે એને જબરજસ્ત નુકસાન થવાનું છે। કારણ કે આપણે જે સામાન અમેરિકાને વેચવાના છે એની ઉપર એ લોકો ત્યાં લેવાના છે ડ્યુટી, અને આપણે જે છે ત્યાંથી જે માલ આવે ત્યાંની ઉપર આપણે કોઈ ડ્યુટી લગાવવાની નથી। એટલે આપણે અહીંથી એક્સપોર્ટ ડ્યુટી લાગે છે એ પહેલાં 50% હતી, પછી 25% થઈ, પછી 18% કરવામાં આવી, અને એમને ઉપરથી માલ આવે તો એમને 0%। એટલે ત્યાંથી માલ અહીંયા આવી જાય તો મફતમાં આવે અને આપણે અહીંથી જાય તો આપણે 25%ની ડ્યુટી લાગે। એટલે આ ખેડૂતોને બહુ જબરદસ્ત નુકસાન થવાનું છે। राजीनामा आपको, राजीनामा आपको, राजीनामा आपको, राजीनामा आपको, राजीनामा आपको, राजीनामा आपको। फोटो અમે એવું કહેવા માંગીએ છીએ કે ભાજપ સરકાર ભારતીયના લોકોથી, કોંગ્રેસથી બીકે છે એનું એને સબૂત આપી દીધું છે। તેઓ યુથ કોંગ્રેસના યુવાનોને 8 જણાને गिरफ्तार કર્યું છે અને વર્તમાન અમને गिरफ्तार કરવામાં આવી રહ્યો છે। જ્યારે અમે શાંતિપૂર્વક પ્રદર્શન કરીએ છીએ છતાં પણ આ સરકાર અમને એટલું બધું હેરાન કરે છે। દેશમાં લોકશાહીને કાયમ રાખવા માટે અમે વિનંતી કરીએ છીએ કે દેશના લોકો અવાજ ઉઠાવે અને અમને અમારા અધિકારો Masih
मोदी सरकार होश में आओ, होश में आओ, होश में आओ, मोदी सरकार होश में आओ, होश में आओ, होश में आओ, मोदी सरकार राजीनामा आपे, 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 જોઈ શકો છો કે એપ્સ્ટીન ફાઇલનો જે મુદ્દો છે એમાં ખરેખર લોકોને જાગૃતિ લાવવા માટે કે આ નરેન્દ્ર મોદીએ કેવા કુકર્મ કર્યા છે. આજે જો કે આપણે નવાઈ ના લાગવી જોઈએ, કારણ કે માનસીનું જે હતું એ છોકરીનું સ્નૂપિંગ એમણે કરેલું હતું ને આપણે જોતા હતા કે તે વખતે અમિત શાહ જે હોમ મિનિસ્ટર હતા તે એમને આસિસ્ટ કરતા હતા. તો આ જે જોડી ત્યાં આગળ બેઠેલી છે એ લોકો આ એપ્સ્ટીન જેવી જગ્યાએ જાય, એ લોકો સાથે ત્યાં જે ટાપુ હતો અને આજે બધું આજે યુટ્યુબના માધ્યમથી ઉજાગર થયું છે કે ત્યાં આગળ કેવી રીતે છોકરીઓને ફસાવવામાં આવતી હતી, કેવી રીતે એ લોકો પર અત્યાચાર કરવામાં આવતા હતા. એમના મંત્રી એની સાથે કઈ વાત કરવા જાય છે? તો આ જે એપ્સ્ટીન ફાઇલનો આખો મુદ્દો આવ્યો છે એમની સામે એક મોટો ક્વેશ્ચન માર્ક ઊભો કર્યો છે અને એનાથી દબાઈને એમણે અમેરિકાની સાથે, ટ્રમ્પ સાથે દેશને બિલકુલ હિતમાં ના હોય તેવા ડીલ્સ કર્યા છે. એને વિશે બોલતા નથી, એને વિશે પોતે એક પણ પ્રેસ કરવા પણ માંગતા નથી, કોઈ જવાબ આપતા નથી. તો અમે એમની પાસે જવાબ માંગીએ છીએ કે આ ફાઇલ અંગે તમારું શું કહેવું છે? અને ઊંધે રસ્તે લોકોને લઈ જાય છે. જ્યારે અમે લોકો યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં આગળ પ્રદર્શન કરવા ગયા ત્યારે ગમે તેમ ઉલટું સીધું બોલે છે. ખરેખર રાહુલ ગાંધીએ કહ્યું છે કે એપ્સ્ટીન ફાઇલમાં પોતે જ કપડાં નીકળી ગયા છે એમના, એ બીજાને શિખામણ આપે છે. તો જે પાર્ટીના પ્રાઇમ મિનિસ્ટર છે જે પોતે કપડાં કાઢીને બેઠા છે એની પાસે અમે જવાબ માંગીએ છીએ. એપ્સ્ટીન ફાઇલ અને ટ્રેડ ડીલને લઈને શું સંબંધિત છે? ટ્રેડ ડીલને એટલા માટે સંબંધિત છે કે એનાથી અમે ચોક્કસપણે એવું માનીએ છીએ કે એમના પર એવો દબાવ થયો છે અને જેને કારણે દેશને ઘણા બધા ક્ષેત્રોમાં નુકસાન જાય તેવા ડીલે કરીને બેઠા છે અને એને વિશે જવાબ આપી શકતા પણ નથી. કોંગ્રેસ આ મુદ્દાને લઈને લોકો સુધી કેવી રીતના પહોંચી શકે? અમે લોકોએ શરૂઆત કરી છે, જનજાગૃતિ અભિયાન છે, એક રીતે તમારા માધ્યમથી લોકો સુધી પહોંચે અને અમારા કાર્યકર્તાઓને પણ આજે વાતચીત કરી છે. આજે જિગ્નેશભાઈ મેવાણી, પ્રોફેસર હેમંતભાઈ આવ્યા, એમણે ગાઈડન્સ આપ્યું અને અમારા લોકોની વચ્ચે જશે અને આ અંગે ચર્ચા કરશે. નરેન્દ્ર મોદી શરમ કરો, शर्म करो, शर्म करो, શરમ નહીં તો ડૂબ મરો. નરેન્દ્ર મોદી ચુપ્પી તોડો, चुप्पी तोड़ो, चुप्पी तोड़ो, નરેન્દ્ર મોદી શરમ કરો, शर्म करो,